પ્રદીપ ચૌહાણ અને તેમની ટીમ દ્વારા ડભોઈ, વડજ અને આસપાસના ગામોના લોકોના સ્વાસ્થ્ય માટે એક નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ આ સ્વાસ્થ્ય શિબિરમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કેમ્પ તુષારભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વડજ, કકનાયડા ગામડી અને ધરમપુરી એમ કુલ 4 ગામોના લોકો માટે યોજવામાં આવ્યો હતો. આ શિબિરમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાત ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં લોકોની સામાન્ય શારીરિક તપાસની સાથે આંખ, કાન, નાક, ગળું, ચામડીના રોગો અને ડાયાબિટીસ જેવી બીમારીઓનું વિનામૂલ્યે ચેકઅપ કરવામાં આવ્યું હતું. દર્દીઓને માત્ર નિદાન જ નહીં, પરંતુ જરૂરી સારવાર, દવાઓ અને હેલ્થ સપ્લિમેન્ટ્સ પણ વિનામૂલ્યે પૂરા પાડવામાં આવ્યા હતા. ડભોઈની આસપાસના ગામડાઓમાં આ કેમ્પને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને મોટી સંખ્યામાં દર્દીઓએ તેનો લાભ લીધો હતો. કેમ્પ ઉપસ્થિત રહેલા પ્રદીપભાઈ ચૌહાણ, મમતાબેન ચૌહાણ, ડોક્ટર રીમા ચૌહાણ, એમડી ફિઝિશિયન, તાલુકા પંચાયત સદસ્ય તુષાર પટેલ, ગામના સરપંચ સંજય પટેલ ઉર્ફે જીગાભાઈ માં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહીને ડોક્ટરો અને તેમની ટીમને સેવા કરવાનો મોકો આપવા બદલ આભાર. હું પ્રદીપ ચૌહાણ. અમે આ જે વાડજ ગામમાં આવ્યા છે, અહીંયા આગળ જે 4 ગામડાઓ છે જે તુષારભાઈ પટેલના હસ્તક આવી રહ્યા છે, એમાં કનાડા, ગામડી અને ધરમપુર, 4 ગામડામાં અમે લોકોએ ફ્રી કેમ્પ રાખ્યો છે મેડિકલનો, કે જેની અંદર અલગ અલગ પ્રકારના ડૉક્ટરો મેડિકલ ચેકઅપ, શરીરને લગતા, ચામડીને લગતા, આંખોને લગતા અને નાક, કાન, ગળાને લગતા બધા વિષયો છે, ડાયાબિટીસ છે, આ બધાનું ફ્રી ટેસ્ટિંગ અને એનો ઇલાજ અને એની દવા ગોળી અને સપ્લિમેન્ટ્સ પણ અમે આપી રહ્યા છીએ. અને અમને આનંદ છે કે ગામડામાં આટલો સારો રિસ્પોન્સ મળ્યો અને આટલા બધા પેશન્ટ આવી રહ્યા છે, તો એમનો અમને સેવાનો એક તક આપી સેવાની, એ બદલ ગામવાળાનો આભાર માનું છું. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. નમસ્કાર.